ભરૂચના વિવિધ મંદિરો વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વડ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરી વડ વૃક્ષની પૂજા કરી પોતાના પતિના દીર્ઘાયુષ્ય દાંપત્ય જીવન સુખમય રહે તેવી પ્રાર્થના કરી હતી। ભારતીય સંસ્કૃતિમાં વડ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે। શાસ્ત્રો મુજબ વટ વૃક્ષ નીચે બેસીને સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા। વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે। આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા કરે છે। આ સાથે જ વટ વૃક્ષની પરિક્રમા કરે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે। અને આ વ્રતથી ઘણો લાભ થાય અને આ જેમ સત્યવાન અને સાવિત્રીએ સત્યવાનને પણ માટે વ્રત કર્યું હતું એવી રીતે અમે વ્રત કરું છું અને બધા માટે આ વ્રત બહુ શાંતિ અને બહુ આનંદ મળે છે અમને વ્રત કરવાનો, એટલા માટે આ વ્રત કરું છું। ઘરમાં સુખ શાંતિ બધું મળે છે। હું નીતિન કુમાર દિનેશભાઈ ભટ્ટ આજે વડ સાવિત્રી તહેવારની અંદર આ બહેનો દ્વારા વડનું પૂજન કરવામાં આવે છે અને પતિના લાંબુ આયુષ્ય માટે, છોકરાઓના આયુષ્ય માટે, શરીર આરોગ્ય સારું રહે અને કુટુંબ પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય, જીવનનું લાંબુ આયુષ્ય વધે પતિનું, એ હેતુથી આ બહેનો દર વર્ષે જેઠ સુદ પૂનમના દિવસે આ વટ સાવિત્રીનું વ્રત કરે છે। બ્રહ્મા સાવિત્રીનું વ્રત એ લોકો કરે છે અને બધાને તેમાંથી આ વ્રત કરવાથી સુખ શાંતિ સમૃદ્ધિ બધી પ્રાપ્ત થાય છે। આયુષ્ય, છોકરાઓનું આયુષ્ય અને બાળકોનું આયુષ્ય થઈ અને પોતાના પતિનું લાંબુ આયુષ્ય વધે છે। જનવિકાસ મંદિરમાં આજે વટ સાવિત્રીનો શુભ પર્વના દિવસે બધા બહેનો પોતાના પરિવાર, પોતાના ભર્તાનું આયુ આરોગ્ય ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય એ ભાવના અને શ્રદ્ધાને લઈ મા સાવિત્રી દેવીની બધા પૂજા કરે છે। મા સાવિત્રી દેવી એટલે ત્રણ સ્વરૂપ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એ ત્રણ સ્વરૂપ ભેગા થાય મા સાવિત્રીજીનું પ્રાગટ્ય થાય। એટલે વટ સાવિત્રીના દિવસે મા સાવિત્રીજીની વટ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે। બધા બહેનો શ્રદ્ધા અને ભાવથી પૂજા કરે અને પોતાના કુટુંબની, પોતાના ભર્તાનું આયુ આરોગ્ય ઐશ્વર્ય અને સુખ શાંતિથી બધા રહે એ ભાવનાની સાથે પૂજા કરે છે। યમરાજા પાસેથી પણ એમનું આયુષ્ય પાછું લઈ આવેલા એવા સાવિત્રી દેવીનું પૂજન આજે વટ સાવિત્રીના દિવસે જેઠ સુદ પૂનમ એટલે વટ સાવિત્રીના દિવસે બધી બહેનો હોંશે તૈયાર થઈને આવે છે। સારા કપડાં પહેરીને ચોખ્ખા નાહી ધોઈને સવારે વહેલા મંદિરે આવે છે અને બ્રહ્મા સાવિત્રી દેવીનું પૂજન શ્રીફળ લઈને બ્રાહ્મણ પૂજન કરીને બ્રહ્મ દક્ષિણા આપીને આ બહેનો પૂજન કરે છે। વર્ષોથી આ પૂજન, હજારો વર્ષથી આ પૂજન ચાલે છે અને એનું મહાત્મ્ય એક જ છે કે પોતાના પતિદેવ, પોતાના છોકરા છૈયા અને પોતાના ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન થાય એના માટે બ્રહ્માજીનું, સાવિત્રી દેવીનું પૂજન કરવા માટે બહેનો અહીંયા દર વર્ષે ઘોડેશ્વર વૈદ્યનાથ મંદિર જાડેશ્વર ગામમાં આવે છે। અસ્તુ શુભમ ભવતુ। આજે જેઠ સુદ પૂનમના દિવસે બધી જ બહેનો પોતાના પતિના દીર્ઘ આયુષ્ય, જે લાંબુ જીવન જીવે એ માટે ઉપવાસ કરે છે। જે બહેનો વડની પૂજા કરે છે, વડનું આયુષ્ય લાંબુ હોય છે, જેટલું આયુષ્ય વડનું હોય છે એટલું જ અમે પણ અમારા પતિ માટે માંગીએ છીએ કે અમારા પતિ પણ દીર્ઘ આયુષ્ય, લાંબુ જીવન જીવે। જે બહેનો એક જ ફળ ખાઈને આખો દિવસ પોતાના પતિના આયુષ્ય માટે લાંબી પ્રાર્થના કરે છે। SVM Higher Secondary School, managed by Shri Sad Vidya Mandal, Bharuch. Established in 2009, English medium school affiliated to Gujarat Secondary and Higher Secondary Education Board. Classes from playgroup to standard 12th science stream. We are pleased to inform that SVM school is starting general stream commerce classes from standard 11th from next academic year, June 2024. Excellent results in board exams. SVM school is well equipped with the best equipment and model infrastructure. Activity-based learning, confidence and sound attitude with co-curricular activities, science, maths, computers laboratories, activity rooms, library, performance assessment test conducted by GCERT,
exposure to external exams, regular seminars, orientations, competitions, tours, medical camps, and many more activities. We are starting 11th Commerce from next academic year. For admission and more details, contact today. Admission open for entire school including 11th Commerce for next academic year. SVM English Medium School beside Atithi Bungalows, Rewaba Township Road, Bharuch. Phone number 245314. Mobile number 7623003994.